ઘણીવાર આપણે ઘણા સંબંધો બચાવવા માટે લાખો કોશિશો કરી લીધી હશે અને બધું જ ઠીક થઈ જશે એ અપેક્ષાએ થઈને આપણે એ વ્યક્તિના પગે પણ પડી ચૂક્યા છીએ, હાથ પણ જોડી લીધા છે, લાખો મિન્નતે કરી લીધી છે કે ભાઈ બધું જ પહેલા જેવું થઈ જશે, તું માની જા. પણ આપણી આ જ મોટામાં મોટી મૂર્ખામી છે કે આપણે એ સ્વીકારવા તૈયાર જ નથી કે હવે બધું પહેલા જેવું નથી રહ્યું. લોકો બદલાય છે, સમય બદલાય છે, સંબંધો બદલાય છે ને અપેક્ષાઓ પણ બદલાય છે. તો આપણે સ્વીકારવું જ પડશે કે હવે બધું જ બદલાઈ ચૂક્યું છે. પરંતુ આપણે એ સ્વીકારવા તૈયાર જ નથી. આપણે વારે વારે એ વ્યક્તિને આગળ જે એમણે કરેલી પ્રોમિસો, એમણે કરેલું વર્તન, એમની સાથે ક્યાંય ગયેલા હોય તો એ વસ્તુ બધું જ એમને યાદ કરાવીએ છીએ અને એ પણ યાદ કરાવીએ છીએ કે મેં તારા માટે શું કર્યું અને હું તારા માટે શું કરી શકીશ. પરંતુ એ વ્યક્તિને તમે શું કરી રહ્યા હતા, શું કરવાના છો અને શું કરશો એનાથી કોઈ જ મતલબ નથી. એ વ્યક્તિને તમારાથી મન ભરાઈ ગયું છે. તમારી પાસે જે પણ એમની અપેક્ષાઓ હતી એ બધી જ બદલાઈ ગઈ છે. એમની અપેક્ષાઓ બદલાઈ ગઈ છે, એમનું વ્યક્તિત્વ બદલાઈ ગયું છે, એ વ્યક્તિ આખું જ બદલાઈ ગયું છે. તો બેસ્ટ તમારા માટે એ જ છે કે જેટલું બને તેટલું વહેલી તકે જે રિયાલિટી છે ને એ સ્વીકારી લો, જે વાસ્તવિકતા છે એ તમે સ્વીકારી લો. જેટલું તમે એ વાસ્તવિકતાને સ્વીકારી લેશો, એ રિયાલિટીને સ્વીકારી લેશો કે હવે આ વ્યક્તિ સાવ બદલાઈ જ ગયું છે, આ વ્યક્તિ હવે મારી જિંદગીમાં પાછું આવી શકે, આ સંબંધો હવે બચી શકે એમ નથી, એટલું જ તમારા માટે આગળનું તમારું ભવિષ્ય, તમારું જીવન એટલું જ સરળ થઈ જશે. જેટલું જલ્દી બને તેટલું આગળ વધવાની કોશિશ કરો. એ સંબંધોને ભૂલીને, એ વ્યક્તિને ભૂલીને, એ પર્સનને ભૂલીને જેટલા બને તેટલા તમે સ્વીકારીને આગળ વધશો ને એટલી જ તમારી આગળની જે જિંદગી છે ને એ સરળ બની જશે. જો તમે એ સંબંધોમાં અટવાયેલા જ રહેશો ને તો તમે ત્યાં જ રહેશો અને તમે ક્યારે પણ આગળ નહીં વધી શકો. તમે ગમે તેટલી કોશિશ કરશો છતાં પણ એ વ્યક્તિ કે એ સંબંધ ફરીવાર બનવાનો નથી. અગર બનશે પણ એ વ્યક્તિ પાછી પણ આવશે ને તો કશું પણ પહેલા જેવું તો રહેશે જ નહીં, કે પહેલા જેવો સંબંધ રહેશે જ નહીં. એક દોરી તૂટી જાય ત્યાર પછી જો તમે એને ગાંઠ મારશો ને તો એ ગાંઠ છે ને એ દોરીની અંદર રહેવાની જ છે. એ ક્યારે પણ પહેલા જેવી સીધી દેખાશે નહીં કે સીધી થશે નહીં. એટલા માટે જેટલું બને ને એટલું જલ્દી એ વાસ્તવિકતાને તમારે સ્વીકારવું જ પડશે કે હવે એ વ્યક્તિ પણ મારી જિંદગીમાંથી જતી રહી છે ને એ સંબંધો પણ મારા પૂરા થઈ ગયા છે. કોમલની વાતો કોમલ સાથે. જો તમને કોઈ પ્રશ્ન હોય ને તો તમે કોમેન્ટ કરીને મને પૂછી શકો છો. મારું મેલ આઈડી પણ મારી ચેનલ ઉપર મેં આપેલું છે, ત્યાં તમે મેલ કરીને મને કોમેન્ટ કરી શકો છો. ટેક કેર.